આજે મધર્સ ડે છે. અંગ્રેજીમાં એક ઉક્તિ છે, ભગવાન બધે જઈ શકતા નથી, તેથી તેમણે માં બનાવી. અને કવિએ લખ્યું છે, જે મસ્તી હોય આંખોમાં તે સુરાલયમાં હોતી નથી. અમીરી કોઈ અંતરની કદી મહાલયમાં હોતી નથી. શીતળતા પામવાને માનવી તું દોટ ક્યાં મૂકે? જે હોય છે માની ગોદમાં તે હિમાલયમાં હોતી નથી. મધર્સ ડે એટલે કે માતૃદિન. આમ તો આ દિવસ ઉજવવાની પ્રણાલી પશ્ચિમની છે, પરંતુ કોઈ પણ દેશ હોય, પૂર્વ કે પશ્ચિમ, દરેક જગ્યાએ માતાનું મહત્વ અને માતાનું સ્થાન ઊંચું હોય છે. શાસ્ત્રમાં પણ માતાનો દરજ્જો ભગવાનથી ઉપર છે. માતા શબ્દ સાંભળતા જ મનની અંદર એક આદર ભાવ જાગે અને માતા માટે પ્રેમ ઉભરાઈ આવે. દુનિયામાં એક માં જ એવી છે કે જે પોતાના બાળકોને નિસ્વાર્થ પ્રેમ કરે છે. બાળકો માટે પ્રેમ અને કાળજી એ જ એનું જીવન છે. માતાને 2 છોકરા હોય કે 10, બધાના માટે સરખો જ પ્રેમ હોય છે. પરદેશમાં મા બાપ અને છોકરાઓ દૂર દૂર રહેતા હોય અને બધા વ્યસ્ત એટલા હોય છે, ઈચ્છા હોવા છતાં પણ વારંવાર મળી શકતા નથી. એટલે આ દિવસે બધા ભેગા થાય છે અને ઘણી જ ખુશીથી મધર્સ ડે ઉજવે છે. ત્યારે આપણા દેશમાં દરરોજ મધર ડે હોય. ઘણી જગ્યાએ તો બાળકો દરરોજ ઉઠીને માતાને પગે પણ લાગતા હોય છે અને આશીર્વાદ મેળવતા હોય છે. તો ઘણી વખત કોઈ પણ સારા કામ માટે બહાર જાય તો માતાને પગે લાગીને આશીર્વાદ મેળવીને જ બહાર જાય. સાચી જ, ભારતીય પરંપરા સંસ્કારોથી ભરેલી છે, પરંતુ પશ્ચિમી સંસ્કૃતિ રંગાયેલા કેટલાક પુત્રો મધર્સ ડે ઉજવશે. પરંતુ કઠણ કાળજાના એ પુત્રો પોતાની માતાને વૃદ્ધાશ્રમ મોકલી આવે છે. બાળકો મોટા થાય અને લગ્ન પછી માતાની પરવા હોય કે ન હોય, પરંતુ માતાના પ્રેમમાં ક્યારેય કમી નથી આવતી. માતાનો પ્રેમ સતત સરિતાની જેમ વહેતો રહે છે. બાળકો પ્રેમ આપે કે ના આપે, માતાનું હૃદય એટલું બધું કોમળ છે કે હંમેશા પ્રેમથી ભરેલું હોય છે. ત્યારે આજે મધર્સ ડે ના દિવસે આવો આપણે સાથે મળીને માતાને પ્રેમ આપવાનું વચન લઈએ. સર્વે દર્શક મિત્રોને ગુજરાત ન્યૂઝ તરફથી હેપી મધર્સ ડે. મહેશ ચૌધરી, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.